વેલકમ ટુ ફરીદાસ ફેશન એકેડમી। આજે આપણે વી કટનો જે રીદાનું ફરમો આપણે કટ કરેલો હવે એના ઉપર આપણે હવે સ્ટિચ કરવાનું છે। તો સૌથી પહેલાં આપણે નકાબ છે, નકાબને આપણે યા તો પીકો કરાવી લો યા તો પછી કિનારી પર મશીન મારી લો। તો તમારે હવે મેં આ મશીન મારીને બતાવું છું કે આ મેં કિનારી પર મશીન મારી દીધેલી છે અને હવે હજી એક આપણે ટર્ન મારવું પડશે। ઓકે, તો હવે હજી એક આપણે ટર્ન મારીશું આને અને આ નકાબને રેડી કરીશું। તો ક્યારે બી આપણે રીદા સીવીએ તો રીદા સીવવાના પહેલાં આપણે એનું જે કસ છે, નકાબ છે, એ બધી ચીજો રેડી રાખવાની। એ આપણે રેડી કરીને પટ્ટી છે બધું રેડી રાખીએ તો પછી આપણે અટેચ કરવામાં ઘણું ઇઝી પડી જાય છે। પછી યોક છે એ બધું અટેચ કરીને પછી આપણે રેડી કરવાનું હોય છે એને પરદીના સાથે। ઓકે, તો હમણાં આપણે બધું રેડી કરી રહ્યા છે। આ નકાબને મેં સીવી રહી છું। હવે મેં એના પછી શું કરવાની છું, દોરી બનાવવાની છું ક્રોસ કપડામાં। હા, તો આ બધી ચીજો આપણે પહેલાં રેડી રાખીએ અને એના પછી આપણે એને યોકના સાથે જોઈન કરીશું। તો મેં હવે તમારે એ બતાવીશ કે આપણે યોકના સાથે બી કેવી રીતે જોઈન કરવાનું છે વી કટની પરદી। કોઈ વાર આપણે ગેધર્સ બી લઈએ છીએ અને કોઈ વાર આપણે પ્લીટ્સ બી લઈએ છીએ, બંને ચીજો ફાઇન રહી છે। ઓકે, તો મેં તમારે આજે બેસિક રીદા જે આપણે વી કટ બનાવે છે એનું આપણે કેવી રીતના પૂરું ડિટેલમાં સીવીશું। હા, એ મેં હવે તમારે હમણાં આ વિડીયોના અંદર 1 બાય 1 બધું એક્સપ્લેન કરીશ। હવે આપણે કસ સીવી રહ્યા છે। કસ 1.5 ઇંચની 1.25 ઇંચની કાપવાની અને એને કસને આવી રીતના સ્ટિચ કરવાનું। જેમાં વધારે કપડું અંદર હોય તો એનાથી થિકનેસ આવશે, જાડું લાગશે દોરી, તો અંદર વધારે સિલાઈ રાખવાની। અને હવે આ કસ આડા કપડામાં આપણે ક્રોસ ફેબ્રિકમાં સીવેલી છે તો એ આપણે કસ બાંધવામાં બરાબરથી સ્ટ્રેચ થાય। હવે આ જે કસ છે મેં સીવી લીધેલી એને 2 મશીન મારવાના અને 2 મશીન મારીને હવે એને પલટાવવાનું છે। તો મેં હવે તમારે છે ને બતાવીશ કે આને કેવી રીતના તમારે એને પલટાવવાનું છે। આને ડબલ મશીન મારવું જરૂરી છે બિકોઝ એ નીકળી ના જવું જોઈએ ખેંચાવામાં। તો મેં હવે તમારે આને પલટાવીને બતાવીશ કે આને કેવી રીતના આપણે કસને પલટાવવાનું છે। ઓકે, દોરી કેમ બનાવવાની છે। ઓકે, આ દોરીને સીવી કાઢેલી છે, હવે આપણે એને પલટાવી રહ્યા છે। તો પલટાવવામાં શું કરવાનું છે, આપણે આ જે સોય છે ને આપણે મશીનની સોય લેવાની। આ મશીનની સોયથી વધારે ઇઝી પડે છે, પણ ત્યાં પહેલાં શું કરવાનું, ટાંકો મારવાનો આવી રીતના। આ ટાંકો મારીને એને અટકાવી દેવાનું। આપણે આ મશીનની જે સોય લીધેલી છે ને એના અંદર આપણે આને અહીંયા ગાંઠ મારી અને એના અંદર આને આમ નીકાળી દીધું। આ નિકાલવાથી શું થશે કે આ આપણે દોરા જે છે ને 4 વરી લેવાના, 2 વરીમાં તૂટી જાય એટલે ડબલ દોરા પુરાવાના અને આને આવી રીતના એને જેમ આપણે નાળી પુરાવે છે એવી રીતના સોયને આવી રીતના નાખવાની। પહેલાં અહીંયા એક ટાંકો મારી દેવાનો આ ગાંઠનો અને પછી એને પુરાવાની। તો આવી રીતના આને જ્યારે આપણે પુરાવીએ ત્યારે એ જોવાનું છે આપણે કે ત્યાંથી એને આપણે બરાબરથી પુરાવાનું છે। આપણો જે દોરો છે ને એ ના તૂટવો જોઈએ, એના વાસ્તે આપણે શું કરેલું છે, ડબલ દોરો લીધેલો છે। અને હવે આપણે આને પુરાયા પછી આ જો આપણું આ પુરાવાઈ ગયું। હવે આપણે શું કરવાનું છે, વધારે એને ખેંચવાનું નથી અને પહેલાં ત્યાંથી છે ને એને ફિનિશ કરવાનું છે આ બાજુથી। આને ત્યાંથી ધીરેથી એ કપડાને આ જે કપડાને આવી રીતના આપણે પુરાવાનું રહેશે અને પછી આને આમ આ થોડું શું કપડાને અંદર જાય એ પૂરતું આપણે એને બરાબર અંદર લેવાનું છે। હવે આપણે આને કોટનનું ફેબ્રિક છે તો જલ્દી સરકતું નહીં આ, અને ધીરેથી નિકાલવાનું છે, પણ આ દોરો નહીં ખેંચવાનો અને આમ જ થોડું ધીરે ધીરે એને નિકાલવાનું રહેશે। ઓકે, હવે આપનું ત્યાંથી આ દોરી નીકળી ગઈ છે। આ દોરી નીકળ્યા પછી આને બરાબરથી આપની પૂરી કસ પલટાવાઈ ગઈ। એમ તમારે બંને કસને આવી રીતના જ પલટાવી પડશે। તમે આને થોડીસી લૂઝ બી રાખી શકો છો પટ્ટીને। હવે આપને થોડીસી ફિટિંગમાં રાખેલી છે ને તો એ હિસાબથી આ થોડીસી નાની છે, તો તમારે અગર થોડી બ્રોડ રાખવી હોય તો તમે બ્રોડ બી રાખી શકો છો। તો આપની રીદાની કસની દોરી પક્કી થઈ ગયેલી છે। હવે આપણે બીજી બી પલટાવીને એને અટેચ કર્યું છું। હવે આપની આ જે આપણે દોરી છે એ રેડી થઈ ગઈ છે આપની।
એના પછી આપણું આ નકાબ બી રેડી થઈ ગયેલું છે. હા, હવે આ નકાબ અને આ દોરી રેડી થઈ ગઈ છે આપની. હવે આપણે આને જોઈન કરવાનું છે. તો આપણે શું કરીશું, આને સીધા પર સીધું મૂકીશું. ઓકે, આ સીધા પર સીધું મૂકીશું અને આ વાલું ઉલટું છે. ઓકે, તો હવે આપણે આને જોઈન કરવાના ટાઈમ પર આ બાજુ જે સિલાઈ મૂકીશું ને આપણે, તો એ થોડી यहाँ કમ મૂકીશું, બિકોઝ यहाँ રાઉન્ડ શેપ આવે છે. તો રાઉન્ડ શેપના હિસાબથી બરાબર ટર્નિંગ આવી જોઈએ. તો અને આ મેં થોડું શું 1 ઇંચ મૂકેલું છે. 1 ઇંચ એટલે મૂકેલું છે, કોઈ વાર આપણે પરદીમાં ચેન્જીસ કરવા હોય તો આપણા પાસે માર્જિન હોય, નાનું મોટું કંઈ કરવું હોય, કેમ કે કોઈ ફેબ્રિક પતલું હોય છે તો એની ફિટ બરાબર આવે છે, કોઈ જાડું હોય છે તો એની ફિટ અલગ આવે છે. તો એટલે મેં 1 ઇંચની માર્જિન રાખેલી છે અને यहाँ બાજુ આપણે 1/2 ઇંચની રાખેલી છે, 4.5-5ના પોઈન્ટના હિસાબથી. આ બાજુ આપનું આવી રીતના આપણે માર્કિંગ આપી છે. ઓકે, હવે આના પછી આપણે હજી શું ધ્યાનમાં રાખવાનું છે, આ સિવાઈ જશે ને આપનું, તો અહીંયા આ બાજુની ફિનિશિંગ બરાબર આવી જોઈએ. તો હવે મેં આ સીવીને તમારે બતાવું છું કે આની જે વી પોઈન્ટ છે અહીંયા આપણે બરાબરથી મશીન આવવો જોઈએ. તો મેં અહીંયાથી તમારે એને સ્ટિચ કરીને બતલાડું છું. શરૂઆતમાં થોડું શું એને લોક સ્ટિચ મારવાની અને એક મશીન જ લેવાનું. એક મશીન મારીને ચેક કરવાનું, ભાઈ મારું બરાબર સ્ટિચ થયેલું છે. એના પછી તમારે એનું સેકન્ડ મશીન મારવાનું. અને આ જે પોર્શન છે આ પોર્શનને બરાબરથી આના સાથે અટેચ કરવાનું છે. રાઉન્ડ શેપ છે તો રાઉન્ડ શેપના હિસાબથી એને થોડું શું બરાબરથી મૂકીને પછી અટેચ કરવાનું છે. હવે यहाँ આપને આયા. હવે यहाँ આ વાલું પોઈન્ટ આના સાથે બરાબરથી મેચ થવું જોઈએ. ઓકે, આના હિસાબથી બરાબરથી આ પોઈન્ટને આપણે સીવવાનું રહેશે. અહીંયા આપણે સોય અટકાવી પછી આપણે આને ટર્ન માર્યું. ટર્ન માર્યા પછી આપણે આને બરાબરથી यहाँ મેચ કરીને અટેચ કરવાનું. यहाँ નીચે 1 ઇંચ છે, ઉપર 1/2 ઇંચ છે, તો એને ધીરે ધીરે શેપમાં લાવવાનું. એકદમથી આવી રીતના ચેન્જ નહીં કરવાનું, એને બરાબરથી આના સાથે મેચ કરવું પડે આપણે. અને સીવવાના ટાઈમ પર બી એને તમે ટાચની લગાવીને સીવવાનું, સો દેટ એ બરાબર પોઈન્ટ ટુ પોઈન્ટ તમારું અટેચ થશે. આપનું સિવાઈ ગયું. હવે મેં તમારે દોરી લગાવતા ને નકાબ કેમ લગાવવાનું એ બતાવીશ અને પટ્ટી કેમ લગાવવાનું આના પછી. ઓકે, આપનું આ સ્ટિચ થઈ ગયું. આ બરાબરથી આમ સ્ટિચ થવું જોઈએ, બરાબર પોઈન્ટ ટુ પોઈન્ટ. આ વાળું જે પોઈન્ટ છે ને એ અહીંયા વધારે થીક ના થાય, એટલે તમે થોડું શું બરાબર બધું થઈ જાય એના પછી તમે થોડું શું આને સ્લિટ આપી શકો છો, આમ થોડું શું કટ કરી શકો છો, સો દેટ આપણે જ્યારે અહીંયા સીવીએ ને તો આપણે આ અંદર જશે અને यहाँ નકાબ લાગશે તો એ બરાબરથી અટેચ થવું જોઈએ. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું તમારે કે હવે આપણે આ અહીંયા નકાબને ફિટ કરવાનું છે. તો આ બધી બાજુ આપણે પહેલાં શું કરીશું, માર્કિંગ કરીશું, ટાચની લગાવીશું અને પછી એને મશીન મારીશું. તમે ચાહો તો આને થોડોસો એક મશીન મારી શકો છો, સો દેટ આ અટેચ થઈ જાય આપણું. આ બરાબર આ પોઈન્ટથી આ પોઈન્ટ આવવું જોઈએ ને આને બરાબરથી આમ અંદર કરીને પછી મશીન મારવાનું અહીંયા. તો આ આપનું यहाँ વી કટના અંદર આ સ્લાઇટ મશીન મારવાથી આપણું અટેચ થઈ ગયું કપડું. પછી હવે આપણે એના ઉપર પટ્ટી અટેચ કરીશું. આપને કચ્ચું અટેચ કરેલું છે. હવે આના ઉપર હજી એક પટ્ટી આવશે અને પટ્ટીનાથી પૂરું પક્કું થશે. આ હવે આપણે જે આનું નકાબના અંદર જે દોરી લગાવવાની છે એનું બી માર્કિંગ કરવું પડશે તમારે. હવે એ માર્કિંગના હિસાબથી यहाँ આપનું માર્કિંગ અરાઉન્ડ હેડના અંદર કઈ બાજુ આપણું નકાબની દોરી આવશે એને આપણે અરાઉન્ડ 10.5થી 10ના આસપાસ આવે છે. થોડું કમ વધારે 1/2 ઇંચ, અડધો ઇંચ ઉપર નીચે બી હોય છે બધાનું. તો મેજરમેન્ટ અરાઉન્ડ લઈને આનું હાફ કરવાનું. તો આપણું यहाँ આવશે 10.5. ઓકે, પછી અહીંયાથી અહીંયા કેટલું સીવવાનું છે એનું બી માર્કિંગ કરી દેવાનું. અડધો ઇંચ સિલાઈમાં જશે તો આપણે यहाँ માર્કિંગ કરીશું 5 ઇંચીસના ઉપર. તો આ એટલું તમારું અટેચ થઈ જશે, પટ્ટી લાગશે તો. અને यहाँ કસ આવશે તો એ બધી ચીજોનું માર્કિંગ કર્યા પછી સ્ટ્રેટ પટ્ટી લગાવવાની. હવે મેં તમારે નેક્સ્ટ વિડીયોના અંદર એમ બતાવીશ કે પટ્ટી કેમ લગાવવાનું અને એના પછી એને જોઈન કેમ કરવાનું. તો આવી રીતના અહીંયા આની પટ્ટી આવશે. પટ્ટીના વાસ્તે બી તમારે બરાબરથી આનું માર્ક કરી દેવાનું કે અમારે અહીંયા પટ્ટી મને લગાવવાની છે.
આના અંદર દોરી અટેચ કરેલી છે, આપને માર્કિંગ ખબર છે હવે આપનું, અને આ નકાબ લગાવેલો છે. હવે આપણે ખાલી આ પટ્ટી લગાવવાની છે. હવે આ પટ્ટી 1.25 ઇંચની આપણે કાપી શકે છે. રેડીમાં 1 ઇંચ તૈયાર રહેવી જોઈએ. તો હવે મેં 1.25 ઇંચની આ પટ્ટી કટ કરેલી છે. આ જો અરાઉન્ડ 1.5ની પટ્ટી કટ કરેલી છે. ઓકે, હવે 1.5ના હિસાબથી મેં અહીંયા માર્કિંગ કરી રહી છું. આ માર્કિંગના હિસાબથી આપણે આને અટેચ કરવાનું રહેશે. તો આ નકાબના ઉપર આપણે આને આવી રીતના અટેચ કરીશું. પછી અહીંયા આપણે એનું માર્કિંગના ઉપર ટાચની લગાવીશું. यहाँ टाचनी लगावीશું. हाँ, आपने बराबर से यहाँ फिनिशिंग કરી લીધેલું છે. ઓકે, હવે મેં આને સ્ટિચ કરું છું. તો આપણે આમ ત્યાંથી यहाँ આવી રીતના સ્ટિચ કરવાનું રહેશે. ત્યાંથી यहाँ આવશે આવી રીતના. તો આપનું માર્કિંગ થઈ ગયું છે. હવે આપણે આને મશીન મારી રહ્યા છે. ઓકે, હવે મશીન આપણે પહેલાં એક 1/2 ઇંચ પર મારીશું. આ 1/2 ઇંચ પર મશીન મારી રહ્યા છે. હવે આ સેન્ટર પોઈન્ટ પાસે આવ્યું. આપણે હવે એને ટાચની હટાવીશું અને અહીંયા આપણે મશીન મારીશું. જે મશીન આપણે અટેચ કરી દીધેલો છે અહીંયા પૂરો આ પટ્ટીને, એના અંદર આપણી આ કસ બી જોઈન થઈ ગઈ. આપણે માર્કિંગ બી માલુમ છે અને નકાબ બી જોઈન થયો. હવે આપણે શું કરવું પડશે? ટોપ મશીન મારવો પડશે. અહીંયા ટોપ મશીન મારવું પડશે અને એના અંદર પૂરું તમારું ડબલ મશીન બી આવી જશે અને પછી આ બરાબર ફ્લેટ બી થઈ જશે અહીંયા. ઓકે, તો હવે મેં આને ટોપ મશીન મારી રહી છું. અહીંયાની જે સિલાઈ છે ને પૂરી આ સાઈડ પર આવી જવી જોઈએ અને પછી આને આપણે પાછળ આમ હાથ રાખવું પડશે. આમ ખેંચવાનું નહીં, આને ખાલી હાથ રાખીને એને સીવવાનું રહેશે પાછળ આમ. હવે આપણે આ ટોપ મશીન મારી દીધેલું છે. હવે આપણે ત્યાંથી ત્યાં તકનું આપણે અટેચ કરવાના વાસ્તે આપણે મશીન મારીશું. એના પછી આને આપણે આમ ફોલ્ડ કરી લઈશું અને પછી હેમિંગ કરીશું. સૌથી પહેલાં આપણે આ અટેચ કરીને મેં બતાવું છું તમારે. ઓકે, આ બરાબરથી यहाँ સિલાઈ આવી જોઈએ. આના સાથે આ ઉપર નીચે ના થવું જોઈએ. આમ બરાબરથી આવવું જોઈએ અને થોડું આનાથી 1 પોઈન્ટ બહાર મશીન મારવાનું, કેમ કે પછી એ નહીં તો પછી અંદરનો મશીન જોવાશે એનો. તો એનું મશીન આ જે મશીન છે ને એના થોડાસા બહાર મારવાનું આવી રીતના. यहाँ સુધીનું આ મશીન આવશે 5 તક. અહીંયા આવ્યા પછી એને ફરીથી બેક સ્ટિચ લઈને પછી એને કમ્પ્લીટ કરી દેવાનું અને ત્યાં સુધી આપણે ચેક બી કરી લેવાનું આપણે અહીંયા કે આ બરાબરથી મારું મશીન આવ્યું છે કે નહીં. આના અંદર આ પટ્ટી લગાવેલી છે, આ પટ્ટી પૂરી અંદર ચાલી જશે. પછી અહીંયા તમે એને ફોલ્ડ કરીને ફિનિશિંગ કરી શકો છો. આવી રીતના ફિનિશિંગ કરવાની અને આ આપણું નકાબ રહેશે. હવે આપણું પૂરું રેડી કરી કાઢેલું છે. ત્યાં સુધીનું મશીન મારી દીધેલું છે અને આ શોલ્ડરથી આ શોલ્ડર પોઈન્ટ ચેક કરી લેવાનું કે કેટલું આવી રહ્યું છે અને પાછળનું કેટલું આવી રહ્યું છે. એવી રીતના બરાબર ચેક કરી ને પછી હવે આપણે એને શું કરીશું? પરદીના ઉપર લગાવીશું. હવે મેં મારી નેક્સ્ટ વિડીયોમાં તમારે એમ બતાવીશ કે પરદીના ઉપર આ યોક કેવી રીતના લગાવવાનું. તો એ મેં તમારે પ્લીટ્સ લઈને બતાવીશ, બિકોઝ હમણાં પ્લીટ્સનો ટ્રેન્ડ છે. ઓકે, તો પ્લીટ્સ